મીઠો લીમડો, લીલા મરચાં, લીલા પલાળેલા વટાણા હતા એ નાખી દઈ, ટમેટા પણ નાખી દઈશું. આપણે હવે આમાં પાણી નાખી દઈશું. આપણે જો રસિયા ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, જોઈ શકો છો એકદમ સરસ મજાના ભાત બન્યા છે. હેલો, કેમ છો બધા? મજામાં તો છો? જય માતાજી બધાને. તો આજે બનાવવાના છે આપણે રસિયા ભાત. તો હું રસિયા ભાત કેવી રીતના બનાવું તો વિડીયો પૂરો જોજો, અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હાલો આપણે સ્ટાર્ટ કરવી રસિયા ભાત બનાવવાનું. અને આપણે સામગ્રી લઈ લીધી છે, આ બધી જોઈ શકો છો તમે. આ ડુંગળી છે, પછી આ મરચાં છે, મીઠો લીમડો છે, બટેટા છે, ટમેટા છે, અને આ આપણે સવારમાં વટવાણા પલાળી દીધા હતા. જોઈ શકો છો તારે લીલા વટવાણા તો ઓછા હોય એટલે આ વટવાણા આપણા ઘરે પડ્યા હતા, તો આપણે આજે વટવાણા પલાળી દીધા છે. અને આપણે આંબલી તે પલાળી દીધી છે, જોઈ શકો છો. ગરમ પાણીમાં આંબલી પલાળી દીધી હતી આપણે, તો એકદમ સરસ ઓલું થઈ ગઈ છે, પલળી ગઈ છે. તો હાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પહેલાં તો આપણે બધી વસ્તુ ધોઈ નાખશું. આપણે ધોઈ નાખવી. મૂકવા માંડવી. જેનું બેને બહુ સારું ધોતા આવડે કાજે ને, બહુ કામ કરે. મેં ધોઈ નાખ્યું છે બધું, જોવો. આપણે જો બધું ધોઈ નાખ્યું છે, તો આ બધું કટિંગ કરી નાખવી. તો પહેલાં તો બટેટાનો વારો છે કટિંગ કરવાનું. આપણે કટિંગ કરી નાખવી, નાનું કટિંગ કરવાનું છે. જો આપણે બટેટા કપાઈ ગયા છે, તો હવે આપણે ડુંગળીનું કટિંગ કરી નાખશું. આપણે જો બટેટા અને ડુંગળી મળ્યું છે, એમાં આપણે પાણી નાખી દીધું છે, એટલે કે ડુંગળી છે ને કાળી ન પડે અને બટેટા લાલ ન થઈ જાય. હવે આપણે ટમેટા મોળી નાખશું. ટમેટાનું કટિંગ કરી નાખ્યું છે, તો મરચાંનું કટિંગ પણ કરી નાખશું. બધું કટિંગ કરી નાખ્યું છે. ડુંગળી ને બટેટા ને ટમેટા ને મરચાં ને વટવાણા પલાળેલા લઈ લીધા છે, બધું કટિંગ કરી નાખ્યું છે. અને મીઠો લીમડો લીધો છે, આ તમાલપત્રના પાંદડા વઘાર કરવા તો એ બધું લઈ લીધું છે. તો હવે આપણે ચૂલો જગાવી નાખવી, અને હવે આપણે ભાત બનાવવાનું ચાલુ કરવી. રસિયા ભાત બનાવવાનું. ચૂલો સળગાઈ નાખ્યો છે, અને આપણે આ માટીના વાસણમાં બનાવવાના છે રસિયા ભાત. તો આપણે માટીનું વાસણ મૂકી દઈએ ચૂલે. માટીનું વાસણ તપી ગયું છે, તો એમાં આપણે તેલ નાખી દઈશું. આપણે જો તેલ આવી ગયું છે, તો રાઈ નાખી દઈશું. તમાલપત્રના પાન છે એ પણ નાખી દઈશું. હરા જીરું નાખી દઈશું. મીઠો લીમડો,
લીલા મરચાં, લીલા પલાળેલા વટાણા હતા એ નાખી દઈએ. આપણે ડુંગળીને આ બટેટા મોયા હતા એ પણ નાખી દઈએ. ટમેટા પણ નાખી દઈશું. બધું હરકી રીતે ચડવા દઈએ. ઘડીક ઢાંકી દઈએ આપણે તો સડી જાય. બધું સારી રીતે સડી ગયું છે થોડું, તો આપણે બધા મસાલા નાખી દઈશું. એમાં મીઠું નાખી દઈએ, હળદર, ધાણા જીરું, ખાંડેલું મરચું, આપણે હવે આમાં પાણી નાખી દઈશું. જેમ બને એમ ઝાઝું પાણી નાખવાનું છે. તો આપણે કઢી ઢાંકી દઈશું. રસિયા ભાત બનાવવાના છે તો આપણે ચોખા કેવી રીતના લેવાના હું તમને કહી દઉં. એ રીતના કે રસિયા ભાતમાં ચોખા આપણે જેટલા માણસો હોય ને એટલી મુઠ્ઠી લેવાના. એક મુઠ્ઠી એટલે અમે તો 5 જણા છીએ એટલે 5 મુઠ્ઠી લઈશું આપણે. પાંચ મુઠ્ઠી લઈ લીધા છે આપણે ચોખા. તો આપણે એને 2 પાણીએ ધોઈ નાખશું. આપણે જો ચોખા ધોઈ નાખી 2 પાણીએ. આધાન ઉકળી ગયું છે આપણે જોઈ શકો છો. અને આપણે ચોખા ઓરવાના છે. ટીમેથી આવે એ ચોખા લેવાના છે કે બાસમતી એ ચોખા નથી લેવાના. તો આપણે ચોખા ઓરી દઈશું. આપણે જો ઢાંકી દઈએ ઘડી. આપણે જે આંબલી પલાળી દીધી હતી એને આંબલીને આપણે ગાવણીમાં ગાળી નાખશું. બધો કચરો હોય ને ગાવણીમાં રહી જાય. તો આપણે જો જેવા તેવા ચોખા સડી ગયા છે તો આપણે થોડી ખાંડ નાખી દઈશું. આપણે જોઈએ આપણા ચોખાને બધું ચડી ગયું છે કે નહીં. એકદમ ચોખાને બધું ચડી ગયું છે. તો આપણે એમાં આંબલી નાખવાનું બાકી છે. આંબલી નાખી દઈએ આપણે. એ આંબલીનું પાણી નાખી દઈએ. આપણે જો રસિયા ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. જોઈ શકો છો એકદમ સરસ મજાના ભાત બન્યા છે. જોઈ શકો છો આ રસિયા ભાત બનાવ્યા છે. એકદમ સરસ મજાના ભાત બન્યા છે. તો કોને આવા રસિયા ભાત ભાવે છે એ કમેન્ટમાં કહેજો. અને કેવા બન્યા એ પણ કમેન્ટમાં કહેજો.
તો આપણે નીચે ઉતારી લઈશું. કમ્પ્લીટ થઈ ગયા છે રસિયા ભાત. તો આપણે જો અડદના લોટના પાપડ લઈ લીધા છે, પણ શેકી નાખશું ભાઠામાં. આપણે જો રસિયા ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, જોઈ શકો છો. અને એની સાથે છે પાપડ. તો રસિયા ભાત તમને કેવા લાગ્યા એ તમે કમેન્ટમાં કહેજો. અને અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આપણે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.